નમસ્તે બાળકો, આજે આપણે કરીશું ધોરણ 6 દ્વિતીય સત્ર પાઠ 8 મામાનો પત્ર. બાળકો, જીવનમાં ઘણીવાર ખરાબ પરિસ્થિતિઓ પણ આવતી હોય છે, પરંતુ તેનાથી હારી ન જતા તેને ઢાલ બનાવીને પણ આગળ વધી શકાય છે તેવી વાત સમજાવતો અહીં એક પત્ર છે, જેમાં તમને પત્ર લેખન પણ શીખવાડવામાં આવશે. તો આપણે પત્રની શરૂઆત કરીએ, જેમાં જમણી બાજુ વિવેક ભારતીય વિઠ્ઠલનગર સોસાયટી, રાંદેર, સુરત, તારીખ 18/10/22નું સરનામું લખેલું છે. હવે આપણે પત્ર શરૂ કરીશું. સંબોધનમાં લખ્યું છે, પ્રિય પ્રાચી, મજામાં હોઈશ. અમે સૌ મજામાં છીએ. અમારા સહુ તરફથી તમને સૌને દિવાળી તથા નવા વર્ષની અનેક શુભેચ્છાઓ. આ વખતે કદાચ ભાઈ બીજને દિવસે રાજકોટ નહીં અવાય, છતાં થશે તો ગોઠવણ કરીશું. આ વર્ષે તને લખેલું શુભેચ્છા પાઠવતું કાર્ડ જરૂર ગમ્યું હશે. આ ચિત્ર દોરનારાની એક વિશેષતા તરફ તારું ધ્યાન દોરું છું. જેને હાથ છે એ તો સારું ચિત્ર દોરે, પણ નવાઈની વાત એ છે કે એ ચિત્રકારોના હાથ નકામા છે. એ ચિત્ર મોઢેથી દોરે છે. જેને ગજબની વાત! આજે એની વાત તને કરવી છે. એ ચિત્રકારનું પૂરું નામ છે મૃદુલ ઘોષ. મૃદુલ ઘોષ ભારતીય હવાઈદળમાં હતા. હવાઈદળમાં એ સારી કામગીરી બજાવતા હતા. એક ગંભીર અકસ્માતમાં કરોડરજ્જુને ઈજા થઈ. અનેક પ્રકારની સારવાર છતાં એ ચાલી શક્યા નહીં કે હાથનો ઉપયોગ ન કરી શક્યા. વ્હીલચેરમાં જિંદગી ગુજારવાની નોબત આવી. આપણા જેવા તો નિરાશામાં સાવ ભાંગી જાય, પણ મૃદુલભાઈ હાર્યા નહીં. એમને ચિત્રો દોરવાનો શોખ નાનપણથી હતો, પણ દોરે કેવી રીતે? એમણે એક સંસ્થાનો સંપર્ક કર્યો, જે એવા ચિત્રકારોને મદદ કરે છે જે હાથથી ચિત્રો દોરી ન શકે. આ સંસ્થા સાથે જોડાયેલા એવા અનેક ચિત્રકારો હતા જે પગથી કે મોંથી ચિત્રો દોરતા હતા. પોતાના ચિત્રો દોરવાના શોખને પુનર્જીવિત કરવાનું વિચાર્યું. એમણે સંસ્થાની મદદથી પેઇન્ટિંગનો શોખ પૂરો કરવાનો સંકલ્પ કર્યો. મોતી પેઇન્ટિંગ કરવા પાછળ દિવસોના દિવસો કાઢ્યા. આજે એક કાબિલ ચિત્રકાર બન્યા છે. બીજા ચિત્રકાર તો આપણા ગુજરાતના જ છે. નામ એમનું વિનોદ ભીંગારે. એ પણ એક અકસ્માતનો શિકાર બન્યા હતા. નાની ઉંમરે એમણે બંને હાથ ગુમાવ્યા, પણ એમને ચિત્રકામનો એવો જબરજસ્ત શોખ કે એમણે મોઢેથી ચિત્ર દોરવાનું શરૂ કર્યું. અમદાવાદની CN ફાઇન આર્ટ્સ કોલેજમાંથી ડિપ્લોમા કર્યો છે ને કમાલ! આજે તેઓ સૈનિકોને ચિત્રો દોરતા શીખવે છે. આવા મોં કે પગથી ચિત્રો દોરનારા અનેક છે. તેમનું એક મંડળ છે જે દુનિયાભરના આવા ચિત્રકારોને મદદ કરે છે. એમની ખાસિયત છે કે એ દાન લેતા નથી, પણ એમણે બનાવેલા સુંદર ચિત્રો શુભેચ્છા કાર્ડ, કેલેન્ડર, બેગ, ટી-શર્ટ વેચે છે. આજે આ પત્ર સાથે મેં તને એક ગ્રીટિંગ્સ કાર્ડ પણ મોકલ્યું છે, જે એવા જ એક ચિત્રકારે દોરેલું છે. મેં તારા માટે એમનું પેઇન્ટિંગ ધરાવતી એક સુંદર બેગ અને એક પેઇન્ટિંગ ખરીદ્યા છે, જે તને ખૂબ ગમશે. મારા બેન અને બનેવી મજામાં હશે. એમને પ્રણામ કહેજે. લિખિતન વિવેક મામાના આશીષ. બાળકો, આ હતો પાઠ વાંચન. હવે આના બીજા ભાગમાં આપણે સ્વાધ્યાય તથા તેના પ્રશ્નોની ચર્ચા કરીશું. જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસથી કરી લેજો, જેથી દરેક પાઠ અને તેના સ્વાધ્યાયના પ્રશ્નો જવાબ તમને સહેલાઈથી મળી જાય. આવજો.